બાપુજી શું છે? ચાકર હેડ્યા બજાર જાઉં છું. ચમ જલેબી લાવું કે દહરો છે એટલે ફાફડા ને કઢી ને બધું લઈ આવું છોકરા ઓલી. જલેબી લાવવાની કોઈ જરૂર નહીં. કેમ? અમે ઘેર જ બનાવો છો. હવે તમે બનાવતા હશો કે તમારા માટે બનાવતા હશો? અમારા ઘરે ઉછી આલી જવાના છો? વેચવા માટે બનાવો છો? વેચવા માટે. હે? ખેગરજી 2 કિલો નું થાય હા. બરાબર. હરીજી 3 કિલો, ભૂપતજી 1 કિલો. આ મૂર્ખા આટલી બધી ખાય તો શરદી નહીં થઈ જાય? ના એટલે આટલી થાય. બધી જલેબી ખવડાય 500 ગ્રામ તો ઘણી થઈ જાય. બધી વસ્તુ ચોખ્ખી વાપરવાની છે આપણે. હા એ મને ખબર છે પણ વસ્તુ તો ગળી કી. હા ઘડી પણ કશું નહીં થાય એમ અમારી ગેરંટી. એવું છે? હા તમે બનાવો છો? હા હું તો આકા અસલ વાત કરું. હે. આર્યો વિચાર તમારા મગજમાં હારો આવ્યો છે કે બેહી નારો કોઈક ધંધો કરો એમ. બાપુજી કોક તો બિઝનેસ કરવો જ પડે. હે? બેહી ના રહેવાય એમ. હું તો આકા વાને બિઝનેસ ના કહેવાય. બિઝનેસ એને કહેવાય. શાને કહેવાય? તમારા બાને મોટી ફેક્ટરી હેડતી હોય ને તાણે આને બિઝનેસ કહેવાય. કોને ધંધોય ના કહેવાય. અમારે નેન ચક્રો પણ બિઝનેસ જ છે ને એમ. તાણે આ નરવા બેઠા હોય ને એટલે 25 રૂપિયા 5 રૂપિયા મળે એવું કહેવાય. બોલજો માં ફૂજી 2 કિલો જલેબી 500 ગરમ કરો. બરોબર છે. ના ના ભાઈ ના, મારું મન રાખો. એમ ના રખવરાય ને પછી શરદી થઈ જાય, છોકરો મોદો થાય. મફુજી કશું નહીં થાય. તંદુરસ્તીમાં રહો. પણ હું તો ગળ્યું ખાતો નહીં, છોકરા ખોય છે. હા એટલે પડી રહે નહીં તો કોઈ નહીં થાય એમ એમ. પડી ના રખવરાય ને 500 ગ્રામ લસી દો મારે હેડો. બરોબર છે હવે. હે? બરોબર છે. ના ના ભૂમતા આકા બાજુ તો ફાફડા લાવવાના છે મારે બજારથી. 1 કિલો બસ 1 જ કિલો. કશો વાંધો નહીં. હો લેવા આવો ઘેર પકાડશો? ઘેર વાહ ભાઈ વાહ. બરાબર. તો તમે જો હાલ જલેબી આવી જાય તમારા ઘેર. આર્યો આઈડિયા તમારા મગજમાં આવ્યો ચી રીતના? આજો આઈડિયા છે ને હું જોતો વાઘાના ઘેર હા. કે વાઘા એટલે કોક તો કરવું જ પડશે આપણે કમાવા માટે. હા, હા. બરાબર. કારણ કે બેહી રહ્યા ને તો આપણને કાલ ઉઠીને કોઈ બોલાવશે નહીં એમ. વાત સાચી છે. અને મફુજી હાલનો સમય એવો છે ને ખરું. તમારા પાસે પૈસા હોય ને તો જ તમને કોક એમ કે ચમચો. હા 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 બરાબર. બાકી કોઈ અત્યારે બેઠું બોલાવે એમ નહીં. હા. આ સમય હાલ એવો છે. એટલે તમને હવે ખબર પડી ને? મોડા જાજ્યા લેટ જાજ્યા પણ જાજ્યા ખરા હો. જાજો ખરી. વાહ ભાઈ વાહ. આ વિચારો સારા છે. જાણી પછી. હવે હું બજાર જાતો જ પણ હવે બજાર જાવું નહીં. ઓય. ફાફડા તો વળી કોકના અંગત મગાઈ જાય. હાલ હાલ હો? કોઈ વાંધો નહીં. બનાવો તમે તાર. પૈસા પૈસા તો વળી જલેબી લઈને આવજો એટલે આલી દે. તમને વિશ્વાસ નહીં નહીં તો કોઈ વાંધો તો પછી તાણ ભલા આદમી. હા નહીં. એ હાલ. જલેબી તો પેલથી આવી બેસી ઘેર જલેબી નહીં કાકા આપો. એટલે વસ્તુ બધું આવી ગયું. વસ્તુ તો બધું આવી ગયું પણ તમે ઓર્ડર નોંધાયા? ઓર્ડર તો નોંધાઈ જાય અને નોંધામાં મળ્યા છે એની કોઈ ચિંતા નહીં. હા. પણ એક પાર્ટનર કર્યો નવો ધંધા. એટલે આમાં પાર્ટનર કર્યો. અરે ધંધા જલેબી ના કના ફૂમટેન. કરીને કાકા તમારે મોટા જેવું. આપણા કાકા આમાં ચોખ્ખી બચત લેવાની હતી યાર. બધા કોરે કોરા પૈસા આપણા હાથમાં ના આવત. બરોબર. એટલે આ તારો બાર્યો ઈ ચકરી છે. ચક્રી છે ને તાણી ચો ભાગ કરવાના આવતો તો એમાં. આમાં તો નફો આપણે કમાતે કમા પણ તારો બા 1400 રૂપિયા છે ને કોરે કોરા લઈને બેઠો છે પેલા. 2800 રૂપિયા લીધા ફૂમતે જોડેથી. મેં એવું કીધું ખબર છે? હા. કીધું અમારે 2800 રૂપિયા ખર્ચો થયો છે એટલે તમે છે ને 1400 રૂપિયા જો અડધા આ લાયો જો. એટલે આપણે જે 1400 તન આલ્યા હતા ને સમજી ગયો કાકા. આપણા પૈસા એમને એમ પડી રહ્યા અને એને પૈસાનું બધું આવી ગયું. એને પૈસા પર ધંધો. પરભારા પૈસા ઉપર ધંધો એટલે ધંધો આવરીત કરાય બા. કશો વાંધો નહીં. આ જલેબી જેને નોંધાઈ ને હા. હીરા પૈસા છે ઓર્ડર ના. અંદર 1400 રૂપિયા ફૂમતે ના. કશો વાંધો નહીં કાકા. હેડજો ફટાફટ બનાવવાની તૈયારી કરો. અરે જલેબી તો હું 1 નંબર બનાવું લે. બાસ્કુજી એ બાસ્કુજી એ પુંતઈ નોરતનું ઉઘરાણું મેં આલી લીધું છે. આખો દાડી હનો ઉઘરાણો લઈને હેડે આવો છો. ઉઘરાણું લેવા નહીં આવેલ્યા. તાણી હનો ચોપડો લઈને આવ્યા છો. આ દહરો છે તમે જલેબી લાયા કે ના લાયા? ના જલેબી નહીં લાયો, હવે લેવા જવાનું છે. તો ચોય જવાની જરૂર નહીં. કેમ? જલેબી ઘેર જ બનાવું છું કોણ બનાવે છે? હું. હવે તમને તો સારું શાક વંગારતે નહીં આવડતું. જલેબી ચોથી બનાવશો? એટલે કારીગર છું યાર. કોઈ દર શા વંગારી છે ઘેર? હવે તમને શું કહેવું મારે? તમને મરસું વાટતે નહીં આવડતું હોય. હા મને નહીં આવડતું પણ આ જલેબી વાઘુજી બનાવવાના છે. વાઘુજી કારીગર છે. એવું છે એમ ને? હા તો શું ભાવ રાખ્યા છે? 1 કિલોના 200 જ રૂપિયા. વધારે નહીં થોડા? પણ એ બધી વસ્તુ ઓરિજિનલ વાપરવાની છે અને એ જલેબી ગાતે તમને કોઈ થાય નહીં એની ગેરંટી અમારી. એવું છે એમ ને? હા આ તો કિલો કઈ દો હડો. કિલો ઓવે યા 2 કિલો કરો કે યાર. ના ભૂમતે 2 કિલો પછી કોઈ ખાય ના. એમ કરો 1.5 કિલો કઈ દો હડો. એવું ઓવે 1.5 કિલો
હા બરાબર. અને ફાફડા રાખ્યા છે કે નહીં? ના ફાફડા નહીં. ચમ ફાફડાનું કરીએ છીએ સેટિંગ થાય તો બરાબર. લ્યા પણ આજ રાખ્યા હો તો હારા વેકો. આ એ વાત સાચી છે પણ હાલ છે ને પાવર તો જોવે કેમ કે. હા એ વાત સાચી. હા હે ફૂમતાઈ, હે તમે જેવા છો ને એવો ધંધો ખોલ્યો છો. ચમ એટલે જલેબી જેવા જીધા હે એમ. બાસ્કુજી જલેબી લેવી હોય તો લો, ના લેવી હોય તો કોઈ નહીં યાર. આ બધા મેળા નહીં મારવાના વાત કરો છો જકા. આ તો જે હાસું હતું એ કીધું. હારું લાવ પૈસા લાવ. અને આલી જાજો હો, તૈયાર થાય એટલે. આ વળકણ આવી જાય છે ઘેર. કે લેવા આવે. ઘેર ઘેર આવી જાય. આ તો કશો વાંધો નહીં. હો હા એ સારું બેટો. અને હારી બનાવજો. હે સ્વાદમાં હારી બનાવજો હો. અરે તમારે જોવું નહીં પડે. હારી હશે તો ફેરે લેવા આવશો. યા. ભૂલી જવા તા કે. શું કરવા હે તમારે નફો થાય ને એટલો તો. Let's go. જોયું લોટ તૈયાર થઈ ગયો. એક નંબર લોટ બંધાણો છે આર્યો. કમ્પ્લીટ થઈ ગયો. કમ્પ્લેટ. બા હા તને ખબર નહીં હોય પણ કરશન કાકાની લારી ઉપર જે દાડે હું લોટ બતો ની એ દાડે આખી જલેબી એક નંબર બનતી બોલ. એવું હા અને કરશન કાકો જલેબી બનાવવા બેહી હા. અને મારામાં ઓમ તાકી કે વાઘા આ તો લોટમાં તે વટ પાડી દીધો છે. કરશન કાકો કદી જલેબી ના ખાતા હા. પણ જે દાડ મેં લોટ વધ્યો હોય ને એ દાડ ધરાઈને ખાતા. એટલે કાકા તમે હારી બનાવતા એમ ને? હું બનાવતો નહીં, લોટ વધતો ખાલી. આટલો લોટ. હા એ કારીગર આવ બાપુજી બધું હો. થઈ ગયું ને? આવ આ તો મફુજી જબરદસ્ત બોલ્યા છે. એટલે મફુજી શું કરવા બોલી? કોઈ પાડો જ નહીં એમ એવું બોલ્યા છે. એટલે હેજી વેજી બોલ્યા કને બોલ્યા તમને બોલ્યા? મને બોલ્યા છે અલ્યા ચમ એટલે હારું બોલ્યા છે લે એમ કહું છું. એનો ઓર્ડર લઈને જ આવ્યો છું હું તો. કેટલી લખાઈ? 5 કિલો. 1 કિલો લખાઈ છે અને એના છે ને બજાર જલેબી લેવા જઈ હતા. પછી મેં એને કીધું મફુજી અમે જલેબી હવે ઘેર જ બનાવે છે, તમારે બજાર જવાની જરૂર નહીં. 1 કિલો જલેબી લખાઈને આવ્યો છું. ખરેખર અલ્યા હરીબા જેવા રે, હરીબા જેવા માણસો. હા. ઈ એને 3 કિલો જલેબી લખાઈ છે. આ મફુજી ની તો બતાવતું લખેલું. મેં બધું બતાવ્યું તું પણ એને શું કહેતા ખબર છે હા. કે છોકરો મોદો થયો. એટલે સાચી વાત છે. આ તો વધારે ના હાડે ગલ્યું એમ સમજ્યા તમે? એ આપણો ધંધો છે, આપણો ધંધો છે. આપણે આવી વાતો ના કરો ડાપડી મુઢા, શરમ આવે છે? મને ખબર છે કે જલેબી ખાવાથી ઉધરો થઈ જાય, ડાયાબિટીસ થઈ જાય તો ના ખવાય. તો પછી હાથું તો કેવું પડે ને યાર. વાંચ્યું કરે તું એ યાર. અલ્યા પણ આપણા ધંધા વિશે ના કહેવાય. હો કે ઉધરો થઈ જાતી, હો કે ડાયાબિટીસ થઈ જાતી, આપણે હું લેવા દેવા? એટલે કરશન કાકો આવું કરતા હે? કરશન કાકો તારા જેવું ના કરતા ડાબડી મુઢા. તાણી કરશન કાકો બધાને આવું કહેતા હોત ને તો અહીંયાની લારી ના આડો. એ વાત તો સાચી. તાણી એવી નબળી ન કહેવાય એમ. આપણે તો શું કહેવાનું હા. કે હારી જલેબી અમે ઘેર બનાવે છે અને આ જલેબી તમે ખાઓ તો ઉધરો થેલી હશે ને તોય મટી જાય. એ તો હું એવી ગેરંટી લઈને જ આવ્યો છું. હા. મેં કીધું અમારી જલેબી તમે ખાઓ ની તો તમારી તબિયતને કોઈ નહીં થાય. એ guarantee હા, અમારી. તાણી હા. આપણે ફૂંટે બીજું કોઈ નહીં, હા. મીઠાઈનું કરવાનું છે ને એટલે. ઓય, ઓય, દીવડાને બધું લાવવાનું. હા? દેવડા એકલા નહીં લ્યા, દેવડા સિવાય બીજા નામ નહીં આવડતા તને? આપણે પાટણમાં દેવડા પ્રખ્યાત છે એમ હા? એટલે. પાટણમાં પ્રખ્યાત હોય ને દેવડો, હા. પણ આપણે છે ને હા. બીજી કોઈક આઈટમ પ્રખ્યાત કરવી છે પાટણમાં. ખમણ ચાલ. હા? ખમણ. ખમણ ના આવે મીઠાઈમાં. બોલ્યા નહીં. એ ફૂંટે ખરેખર જૂઠું નહીં કહેતો, હા. પણ મીઠાઈમાં એવી કોઈક મીઠાઈનું નામ આપણે અલગ પાડ્યું હોય અને આપણે બધું ભેગું કરી અને એની મીઠાઈ બનાવવાની જો આપણે નામ તો નહીં નામ ના પાડ્યું. પડી જાય એમ. FVA નામ પાડ્યું મીઠાઈનું. FVA ફૂમતાજી વાઘુજી ના ભોજી. બરાબર. FVA કંપની આપણી એમ ચાલે. એટલે મીઠાઈનું નામ પાડવાનું, કંપનીનું નહીં. એટલે એમાં મીઠાઈઓ બની એમ. એવું એમ? વાતને સમજો તું? હોવે હોવે. એવું એમ. શું કર્યું આર્યું? હા? આ શું કર્યું? હવે જલેબી તૈયાર થઈ જાય ફટાફટ અમને જોવો ખાલી. કાકા હલો. અલે ના યાર, કીધું તો ખરા કે મારા કાકાને દવાખાને લઈ ગયો હું. સીયુમાં દાખલ કરે અહીં. આ રહ્યો આઈસીયુમાં. શું પડશે હવે? ઓય આવો આપો. હારવેડ ના રજા તો 2 દાડા સુધી નહીં આલે. ફોનમાં નહીં.
હારું હે હું નહીં આવું હો. તમે બાળી દેજો રાવણ હા તમે બાળી દેજો કે યા કે ઓય લે બોલો આ કાકા શું હતું કઈ બોલ્યો તો આવું એ તો જૂઠું બોલે એમ ભાઈબંધ ને આવું ના બોલાય યાર તમને તો મારવા બેઠો તમારો છોકરો એટલે ઈ તો ઈ આડિયા લાયો છે ઓય આવી આવી ગયા ઓય બાપુજી જલેબી કોઈ દાડો બનતી જોઈએ છે એ જ કહું છું તમને કે કરશન કાકાની એ તમને કોઈ દાડો કારીગરમાં પાડ્યા નહીં પેલી ડીશો ધોતા હોય તમે જાણી હોય તાણી હા ઓ કાકા અરે હું કોઈ હાલ તમે એવું કહેતા હતા એટલે કારીગર શું અને કોઈ ખાવાની ખબર એ. નહીં તાણી હું હું જે દાડે લોટ બોતતો ને એ દાડે લારી ઉપર રાખી ગરા ગયા અલગ હોતી હોય કરશે કા કોઈ વિચારમાં પડી જતા જૂઠા એ દાડા તો તને ઠપકો હાલતા કેટલું કર્યું છે તે આ હે આખા ગજમાં છે ને ડીશો હાવરતો આવ્યો તમને કહું એ. અને પછી લાઈન ધોતો ઊભું થવાથી હે તું ના ચાલે પાર્ટનરમાં ઊભું થવાથી હે શું વાંધો નહીં ભાઈ તમારે આ લોટ ખાવો પડે છે કે નહીં કાતો ને કાતો બધાને કહી દઉં બધા ઓર્ડર કેન્સલ કરાવું વાઘા હા જાઉં ઉમતે ગળાની છોકન જાઉં જાઉં હું આમાં તો રાખું છું પણ કોઈ દાડો વિશ્વાસ નહીં કરું હો જાઉં જાઉં નહીં જાવ બેસે બે બેસ ની બેહો એમ કે બેહો આ એમ આ જલેબી જુઓ હવે કઈ રીતે બને એમ આ તો છે ને હું કોઈ કારીગરને શીખવાડું નહીં તું ભાઈ બનશે ને એટલે શીખવાડું છું એટલે નબળી ના કહેવાય ને પાછી આએ ઓવે ઓવે નબળી નસત કહેવાય ફૂમતે હજુ છે ને તમારે આ બિઝનેસમાં મગજ નહીં ચાલતું તાણી હકીકત ના બતાવાય કોઈ એ તો ખરું ખરું આ જો ખાલી શીખવું હોય તો એટલે તું તો કારીગર થઈ ગયા તાણી ક્યો હે આદિથી કાહેગા એ તો એમ જ હોય ને તાણી એવું ઓવે રાઉન્ડ કરવા પડે રાઉન્ડે રાઉન્ડ નહીં હા એ તો ખરું ખરેખર વાઘા આખી જિંદગી તે ડીશો ધોઈ પણ આટલું શીશો એમ શું છે આર્યું? હા આર્યું શું છે જલેબી આવી જલેબી ના હોય હેડો છે મારા નહીં ના પાકમાં પૈસા લાય મારા પૈસા એ ચક્રી કોઈ દાડો જલેબી જોઈ તે એટલે ઘરો જલેબી છે ઓરિજિનલ હારી જલેબી કહેવાય પેલું ગોળ ગોળ આવે હીરું કીધી ને તું હા ગુંથડું ઈ બીબુ આવે હે? ઈ બીબુ આવે એવું? આ હાથની કારીગરી છે એટલે હાથની કારીગરી પણ પેલા ને હાથની તો નહીં યાર ઈ બજારમાં ચાલે લે બીબુ એવું ઓય ના ચાલે હોય કણ એટલે અને એમાં કેમિકલ આવે પાછું તે દોયડા જેવું બનાવ્યું હા હે ઈ તો આપણે હું વાળી નાખવાની ને. એવું હા પછી એમ પછી વાળવાની ના તો તાણી. આ જલેબી જેલા છો પેલા કણ ભાવનગર ભાવનગર ની ચાણી જોત તું હું જો તો ફરવા એકદમ ને એમ હા તું ચોથી ફરવા જોય ભાવનગર તું જોઈ નહીં એટલે ખાલી જલેબી ખાજી એવું તાણી આવ્યું અહીં કામ હા આવ્યું ઓય આવી જલેબી તો બરાબર તાણી તો કારીગર એમ. અપા. અલ્યા મને કેમ વેમ પડે છે આ જલેબી ઉપર અલ્યા હે વાઘા હા કમ્પ્લેન તો નહીં આવે ને ગ્રાહકોની એટલે ના આવે ખાલી ચાખો તમે એમણે શું બોલો ઉભા ઉભા એવું તાણી ખબર બબર પડે નહીં ખો ખાલી સે એક નંબર સે તૂટતી કેમ નહીં ના તૂટે તાજી છે અને ઘરો જલેબી આવી જ આવે તૂટે ના ઘરો જલેબી ના ના તૂટે પણ થોડી હુકાય નહીં પછી હું કરશન કાકા ઘેર જોતો ને તાણી એને ઘેર આવી જ બનાવી હતી મને કે વાઘા ઘેર આવી જ બને અરે ઈયોડ જેવી છે હા એટલે હેડ ન હોયથી ખબર બબર પડે નહીં એવું લાગે એમ. એક જ મિનિટ જો અભા કાઢજે બાર લાવ લાવ એ એક જ મિનિટ આ જો ગૂંથણું જેવી જ બનાવશે આનું આ મેલી હે એક શું થાય છે કોની અંદર હારી મેલી ખસી જાય છે હા ખસી જાય છે એક આના થઈ ગઈ પણ તો ટુકડો યાર તમે મેલો હા હે એટલે હુકાય પછી થાય પૂંતાઈ વાઘા બાફતા નહીં એમ બીજું કોઈ નહીં હા એક ઓર્ડર કેન્સલ થાય નહીં તો મારી ગેરંટી બસ એવું? ના થાય લ્યા ગરમ છે જલેબી આવી તો મળે નહીં એક કે ઓર્ડર કેન્સલ થાય નહીં તો મારા ભાગના પૈસા તને મારી લે ઓહો તમારી વખત ઉપર આવી જાય એમ હા બરોબર ખબર હતી કે તારા
તારો તું રંગ વતાય એટલે હાથે કરી જલેબી મેં આવી બનાવી છે. હા ગોળ ગોળ ખાવી છે ને ગોળ ગોળ ને હા બધી આવડે છે મન. કરશન કાકાનો કારીગર છું એવું? પણ તારો ભાગ નહીં રાખો. તારા પૈસા હું આલી દેવું અને તું ઉપડવાયથી. કોઈ વાંધો નહીં. આ ઉપડું હાલ જ હા હે હાલ જ ઉપડું પેલા મફુજીના ઓર્ડરના પૈસા અને જેટલા તે ઓર્ડર નોંધ્યા હોય ને બધા પૈસા લાય. કશું હાલવું નહીં તારાથી થાય એ કરી લે. તો તારા 1400 રૂપિયા માર નહીં હાલવા. આ તે કોઈ વાંધો નહીં. આ તો તને નુકસાન જ છે હળહળતું બરાબર. બધા ઓર્ડર કેન્સલ કરાવો. વાપડ મારી વાત મેં પૈસા પહેલા લઈ દીધા છે હો. આ એ આર્યા હરિભાઈએ પહેલા પૈસા આલી દીધા છે, ખેગારજી આલી દીધા છે, ભૂપતજી આલી દીધા છે. મફુજીના ને બાસ્કુજીના એટલે તારા 1400 રૂપિયા નહીં માર જોડે જમા. આજે પણ કશો વાંધો નહીં. કોઈ જલેબી લેવા આવે ને તારા ઘેર તો હવે મન કહેજે કશો એમ. વાંધો નહીં માર તો ફાયદો થાય. હે? હા પૈસા લઈને બેઠો હું ઉપડ્યો હતી જાણે હું તાણી બીક બતાવી છે. આપણી મુઠા એટલે કોઈ બિઝનેસમાં તારો ભાગ ના કરાય. આ તો સારું કર્યું. આ તો ખાલી 3000 ની જ વસ્તુ છે બરોબર. કદાચ થઈને મેં 50 લાખ રૂપિયા કે 60 લાખ રૂપિયા ચોય રોકણ કર્યું હોય અને તું આવું કરી થોડું ચાલે યાર. મજાક કરું. તાણી આવી મજાક ના હોય યાર. મજાક કરું. એ તો તે જલેબી બનાવીને જલેબી નહીં કારીગર શું બધું આવડે મન. જીવડા જેવી ઓવે. જલેબી. પણ તમે ચેવા છો ને એ જોવું પડે. પેલી જીવાત પડી હોય ને એવું લાગે છે આમ. તાણી જો સહાણીમાં તો બનાવો હડો. હું તો એક વાત કહું તાણી મોટી મોટી ગળો 1400 રૂપિયામાં આપણે કમાવાનું જ છે. તાણી લાવ 1400 રૂપિયા હે હા કેમ 1400 રૂપિયા હા 1400 રૂપિયા કમાવાનું એટલે 1400 તમારા ને 1400 મારા એમ. એક જણાના તો 1400 જ થયા ને. હા તાણી એટલે આ બધી વસ્તુ કેટલાની 2800 ની. બાપુજી હાથે હાથે શોગન ખાજો તમે કે આ વસ્તુમાં 1400 રૂપિયા જ ખર્ચો થયો છે. અલ્યા કુમતે આવરી ધંધામાં શોગન ના ખબરવાના હોય વિશ્વા હો જોવે પાર્ટનર ઉપર. ના પણ મને ઈશ્વર નહીં. તમે શોગન ખાજો યાર. અલ્યા આ તો હાલ નકમનું છે. આ શોગન ખો ખોકી યાર મને ઈશ્વર આવે. અલ્યા આભાની શોગન જૂઠું બોલતો હોય તો તાણી થોડી કઈ શરમ નહીં આવતી. આપણી મુઠા કાકા આ એ. બિઝનેસમાં સ્વાગનો ના ખાવાની હોય યાર. શોગન ના ખાવાની હોય. ખરેખર મારી વાત પણ બોલતો નહીં લગીરે બોલતો નહીં. 1400 રૂપિયાનો સવાલ છે. સવાલમાં મારી શોગન ખાઈ લેવાની એ તો ખવાય લે હમણાં તું નતો ખાતો. આ તો ભાઈ બનશે ને એટલા મને જતું કરું છું. તાણી ધંધામાં શોગન ખબરવાના ના હોય કુમતે થોડી કયા તમને શરમ નહીં આવતી. એટલે પટીજી વાત યાર. એમ નહીં. આ તો આપણે ગમે તે બિઝનેસ કરો આમ 5 લાખ ને 10 લાખ ટર્ન ઓવર કરવાના હોય તો તમે શોગન ખવારો મન. ના, ના. હું તમને શોગન ખવારું સારું લાગે બધું. એ તો મેં મફુજીને કીધું તું. મેં કીધું છે ને પણ માફુજીને કીધું તું તારે જો બુદ્ધિ છે. એમ નહીં 1400 રૂપિયાનું તું શોગન ખવારી મન. સુખી થવું હોય ને કીધું સુખી તો નાના મોટો બિઝનેસ કરવો જ પડે એમ. બિઝનેસ નહીં બિઝનેસ ના પહેલા છે ને વિશ્વા હો જો એકબીજા ઉપર તો ખરું. તો પ્રગતિ થાય તો ભગવાન રાજી રહે. પણ બિઝનેસ કરવો પડે એમ. હા ખેંચો બનાવો જલ્દી. આવો આનું હા આ કાઢવાનું નહીં એ તો ભાઈ શીખવાડી દીધું મેં. એવું ઓવે સારું. વાહ કારીગર. હા. એ બાપુજી હા હું શું કહું છું હા કે જેને કિલોનો ઓર્ડર છે હા બરાબર હા એને એક જ હોમટી બનાવી દીધી હોય તો મોટી જલેબી ચાલે નહીં કટિંગ કર્યા વગર એમ. એમ્પુ ઓ એમ્પુ બોલો અલા ચેટલે જો ભલા આદમી બોલો નું કામ હતું જલેબી લાયો કે નહીં ચમ હજુ થી ઘેર નહીં પહોંચી ગયું એટલે એકના હાથ પકડાઈ હતી વાઘુબા હાલવા નહીં આયા વાઘુબા હા ના વાઘુબા જ નહીં આયા તાણી એને ઘેર જલેબી બનાવવાનું ચાલુ કર્યું હોય એટલે મારી જોડેથી પૈસા લઈ ગયા એ તો ના હોય તો એટલે ચાલી પૈસા લઈ ગયા તારા જોડેથી અરે હું જાતો તો ને હા. એટલે રસ્તામાં મને ભેગા થયા રહ્યા એટલે મેં એને પૂછ્યું કીધું વાઘુબા તમારે જલેબી લાવી હોય તો મને કહો તો હું ભેગી લેતા આવું તે એને મને શું કર્યું ખબર હા. એક ચોપડો બતાવ્યો અને એમાં બધું જલેબીનું લખેલું હતું અને મને કીધું કે ગામનો ઓર્ડર હું બહાર નહીં જવા દઉં મારા ઘેરથી જ પૂરો કર્યો એવું છે એમ હોવે. વાઘુભાઈ મને ઘેર વેચવા માટે જલેબી બનાવી છે હા તો કશો વાતો નહીં એટલે મેં કીધું તમારા ઘેર આલી ગયા છે હારું હેડ કશો વાતો નહીં હો હું ઈવન ઘેર જઉં છું હા એ હા કેમ બેહી રહ્યા છો? શું કરું? અલ્યા બીજા ઓર્ડર તો અભો આલ્યા છે પણ આ મોટો ઓર્ડર રહ્યો ને હરીભાઈનો એ તમે આલ્યા આવો છો. મોટા ઓર્ડરની વાત તો બરોબર છે પણ એ હજુ સુધી
બાજુની એક જલેબી છે ગોળ ચમ નહીં કરી હવે ગોળ તો કરશન કાકા નથી થાતી તો મારે ચોથી થાય એટલે હું ઠેઠ ઉજી બેહી રહેતો ને ફૂમતાઈ તો ગોળ ના થાતી એવું એટલે કરશન કાકો મને કહેતા કે વાઘા તું ગમે એવો લોટ બોધી નહીં તો આવી જ થાય ગોળ તો નહીં જ થાય નહીં તો બરાબર તો ચાલે એમ ચિંતા નહીં કરવાની વસ્તુ હારી છે હરીજીનું પાર્સલ આલતા આવતો હતો હા હો? પણ એક વાત કહું તમને છે ને હજુ ધંધો કઈ રીતે કરવો ને એ તમારે મગજ નહીં ચમ આપણું વસ્તુ હોય ને આપણું વસ્તુ ગમે એવું હોય ને તો આપણે છે ને કમખોડાય નહીં કોઈ દાડો કંકોડાઈ નહીં એટલે તમારે આ જલેબી વખોણવાની તાણી બુદ્ધિ શેક નહીં લ્યા સારું સારું તાણી આલતા આવજો હો હા એના પૈસા પેમેન્ટ થઈ ગયું હોય એનું થઈ ગયું ને? ઓવે ઓવે સારું અભા ચાલી રહે એમ હવે કમ્પ્લીટ કાકા હરીજી હા તમારે જલેબી લઈને આવ્યો ચમ તમે લઈને આવ્યા એટલે આરા બિઝનેસમાં અમે બે જણા ભેળા છો બિઝનેસ એટલે બિઝનેસ ના કહેવાય લ્યા તાણી ધંધો કહેવાય ઓને આ એટલે આમાં હું પાર્ટનર છું એમ આ તો એક જ દાડા માટે નથી ના ના આ તો અમારે ચલાવવાનું જ છે હવે બરાબર હા. પણ તમારો મોટો ઓર્ડર હતો ને એટલે હું હાલવા આવ્યો એમ એવું છે એમ 3 કિલોના ગ્રાહક તમે કેવી પાર્ટનર થઈ ગયા લ્યા એ તો અમારે બે જણા રાગ એવો છે ને એટલે કોઈ ભર્યા કે નહીં ભર્યા એ તો પૈસા તો આલ્યા છે એ બધી વાત ના કરાય એમ પેટની વાત ના કરાય એવું છે એમ નબળી નસ કહેવાય કશો વાંધો નહીં કાલ નહીં તો પમદાળ તમારા પેટમાંથી વાત બહાર આવશે હરીજી હા આ જલેબી તમે એક દોરના ખાઓ ને સાહેબ યાદ કરશો તમે હા એવું એમ કે આ જલેબી બનાવી દવાની છે એમ અલ્યા બજારની જલેબી તમે ભૂલી જાઓ કે બજાર તો દવાઈ જ નહીં ધક્કો ખાવા તમને કહું હું એ બની છે ખાલી એકદમ ના સાક્ષો નહીં તો વાઘુજીને ઘેર દોડતા આવશો કે ફેરથી ખાવી છે મારી જલેબી એમ અલ્યા ભૂમતે મેકાતી જેમ નહીં ઓરિજિનલ માલ કોઈ દાડો મેકાય નહીં એવું છે એમ કાગળિયા હોલી મેક આવે ને એ માલ નકલી કહેવાય તમને કહું હું ઓ પેકિંગ કર્યું છે વાહ ભાઈ વાહ ગ્રાહકને જબર સુવિધા બહાર પાડો છો લ્યા તમે એ તો પાડવી જ પડે ને હે એક દોરના ખાલી તમે ચાખશો ને તો દીવાના થઈ જાઓ એમ જો હવે અને રસ્તામાં ના ખોલતા નકર ટોકાઈ જાય હવે ઘર સુધી કેવી રીતે રોકું પોતાને એ લ્યા પાણી આવે ને મોઢામાં પાણી રહેવાતું નહીં હવે સારું હવે મારે છે ને બીજા ઓર્ડર આલવા જવાનું છે હો જો જો તમે તાર હવે એ સારું ના કોઠે બેહવા દે કોક આવી જાય તો વળી લે હાથ ચાલુ. પાર્ટનર છે આ છે દોડતો આવ્યો હું દોડતો આવ્યો આ જલેબી બનાવી છે દોયડો બનાવ્યો છે ઓને
વાઘુજી જલેબી તો આવી ના હોય યાર. આવી ના હોય મને ખબર છે હું કોઈ ચકરી નહીં. આ તો જે બગડી હતી ને એ અમે ઘેર પડી રાખી છે. બાકી તમાર ઘેર જે પોકાડી ને એ તો ગોળ છે. એવું યાર? તાણી એ ગોળ નહીં યાર, બધી આવી ચાલી છે તમારા ઘરે. તાણી હાચું બોલો યાર, ધંધામાં તો હાચું બોલવાનું. ધંધો થાવ હોય તો થાય, ના થાવ હોય તો કોઈ નહીં. તું અમે કોઈ ધંધો ના થવા દી. એ મારા ઘેર Complete. ચૂપ. આ ચકરી છે મને કોઈ ખબર પડતી નહીં. કમ્પ્લીટ છે. ફૂમતાઈ સાચું બોલો છો ને તમે? આવી જ છે બધી જો હા એટલે રાઉન્ડ જ છે બધાય. ઈયોળો જેવી. એ નજીક ના આવતો લ્યા. પાર્ટનર જીભ ખેંચી લેરો હો. આકાર જોઈને આયા હોય ને તો કાયા ના થતા પેલા ખો આમ પછી વાત કરો. પેલા ચાખો ખાલી. મારા મુઢાનો આકાર તમને દેખાતો નહીં. એ હું શું કહેવા માંગુ છું તમને સમજાતું નહીં લ્યા. એટલે તમે બધા જેવો આકાર માંગતા હોય ને ગોળ તો એવી નહીં મળે તમને. આ છે ને ઘરવું છે ઘરવું. તાણી એટલે કરશન કાકો આવી જ બનાવતા હતા ગળાનું છોગન. એટલે ઓર્ડર આલે પેલા હું ભૂલી ગયો તો કે આ વગડવું છે વગડવું. ઓવે ના ના એવું નહીં કમ્પ્લીટ જ છે. એટલે બનાવવા નીકળ્યા છો લ્યા. એ અમારો કલર કરો છો તમે. અમારો કલર કરો છો લ્યા. આ જલેબી બનાવી છે. એ આ જલેબી છે લ્યા. જલેબી નહીં તો દલે બોટાણી. આ શું છે? જે બાજુથી તમને જલેબી લાગે છે. એ તો તો લે આ જલેબી છે ને? ઓય આવો. ખા ઓય આવો. બેહો બેહો. એટલે એક મિનિટ ખા. ના 1 મિનિટ ખા નહીં ખાવી. ખા ચમ ખાવી નહીં. ચમ નહીં ખાવી? અરે હે? નહીં યાર. ના નહીં ના યાર. ભાવતી નહીં. ભાવે કે ના ભાવે જલેબી તમારે ખાવી પડશે. ખો. અરે 1 મિનિટ મારી વાત તો સાંભળો. શું? ચણાનો લોટ હું કમ્પ્લીટ લાવ્યો તો સાણી કમ્પ્લીટ હતી તેલ કમ્પ્લીટ હતું તો પછી આ તો ઘરો આવી જ બને તાણી. લ્યા દશમન ચણાનો લોટ ના આવે લ્યા મેદાનો લોટ આવે. મેદો આવે મેદો. આ મેદો તાણી કમ્પ્લીટ તો હતો. અલ્યા મૂર્ખા કારીગર કને કર્યો તમ? હા હે બાગુજી આ જલેબી બનાવી છે કે રમેશ કરી છે રમેકડા બનાવીને મેલ્યા છે ફૂટવાડી જેવું લાગે છે જલેબી જેવું લાગતું નહીં તમે કોઈ દાડો વળી ચો જલેબી કાઢી છે તાણી. એ વાઘુજી ખોટું શું કરવા કરશન કાકાનું નામ બગાડો છો તમે? આ કોકના નામ પર સારી કોસ જ વસ્તુ એવી રાખો. તમે એટલે આ જલેબી છે. તમે એટલે ખાવાની કેવી રીતના? એટલે હું વાકણ ખાઈને આવ્યો છું લ્યા. આપણે નહીં કહેતા કે માણસનો ચહેરો ના જોવાનો હોય મન જોવાનું હોય મન તો પહેલા તમે સ્વાદ જોવો અને પછી બોલો. ખાજો. ખવડાવવા આયા છો. બાપુજી એક નંબર ઘરો જલેબી બનાવી છે અને ગળાની શોખ અલ્યા, પથારી જો ફેવરી ધોળી બનાવી આવે. એક નંબર તાણે કેટલી મહેનત કરી જલેબી બનાવી છે. આ શું ધૂળ બનાવી છે આવી જલેબી હોય ભલા આદમી તમે કાઢી હે તમે અલ્યા પણ મોઢામાં ગાલાની સેજ નહીં શું ખાય અરે મફુજી એમાંય પાછું જોક માંથી કાચો કાચો અલા, આખો. ગોળ નહીં થઈ ખાલી ગોળ નહીં થઈ તાણે. આ નરો લોટ છે એ ફૂમતાઈ મારા પૈસા લાવ પૈસા લાવો લ્યા. ભાઈ એ મારા 500 રૂપિયા અલ્યા, લાવ હું તો શું પાટણ દાતો તો મેં કીધું પાટણ થી લઈ આવું તારે કે અમે આયોજન કર્યું છે જલેબી પાડા છો અરે જલેબી લેવા મેં પેલા એમ્પુડા મિલ્યો તો બજાર વચ્ચેથી પૈસા પડાઈ લીધા હોય એને હોમાં પગલે હેડીને મારા ઘરે આયા હતા ઓર્ડર નોંધવા 3 કિલો મેલા ખાઈ દી. આ જોજો કૂતરા નાખો ને તો કૂતરું ના ખાય તું તો ચાનો બિઝનેસ કરી લે તને ખબર ના પડે. એટલે 1 મિનિટ આટલામથી બધા હરીફાની ચા વાપરો છો ને? ઓય. હે? ચા જેવી બને છે મફુજી. ચા જોરદાર છે. હે ક્વોલિટી કેવી છે? એક નંબર. શેકની ક્વોલિટી છે. તો આ શું છે દશમન? આ ક્વોલિટી આલી છે? આ જલેબી બનાવી છે તમે? હે મુઠા મિલજો લે ખબર પડે તમે કોઈને ગાડી મફુજી? ખવડાવી જ નહીં શું ખાય આવી જલેબી છોકરાને ખવડાવે તો છોકરાએ મોઢા પડી અરે બાપુજી આ મૂર્ખન તો કશું ખબર ના પડે તમે ખાલી ચાખો પછી વાત કરો. હા તાણી. એક આ નંબર છે. જોજો દિવાળીની પેલી પૂરીઓ બનાવી ને મેદાની એવી છે આ નરવો લોટિયા ધોળો ધફ્યા આ જો કે સડવા દીધી નહીં પૈસા લાવો લે. અને ખોટ તો મળશે જ નહીં પૈસા લાવો. પૈસા લાવો ભાઈ હું તો પૈસા લાવો મારા એ હું છું મેન. અરે મેન હું છું. હા તો લાવો મારા પૈસા હા હા મારી વાત સાંભળો હરીભાઈ તમે જ્યાં તા હારું કરવા બરોબર પણ થઈ ગયું છે ઊંધું એટલે ભૂલ થઈ ગઈ છે અને અમે પૈસા પાછા આલે ને તો અમારે નુકસાન મોટું આવે એમ. આલ્યા હે જડવાથી અલ્યા આપણું એટલે આ વસ્તુ બનાવી શકો તમે? એટલે ભાવે તો ખાજો નકર કોઈ નહીં. એટલે હેજી વેજી 600 રૂપિયાનું નહીં નાખવાનું લે અમારે. એટલે? એ મફત આવે છે પૈસા જેટલો પરસેવો પાડો તારી પૈસા આવે છે તમે- કોઈ મફત નહીં આવતા લ્યા. તમે બજારમાંથી લાવો અને આવી આવો તો શું કરો? આવી ના આવે બજારમાં. અરેજી ઓવે ઓપડો. હે એમની બંધ. તમે રહ્યા બિઝનેસ વાળા અમે રહ્યા બિઝનેસ વાળા બરાબર આપણે બધા એક જ તારે લાઈન પેલા કહેવાય. મૂર્ખા સમજવું પડે થોડું. તારી આ ઘરમાં બેઠા હોય ને એની મજૂરી કેવરાય આર્યો બિઝનેસ ના કેવરાય જો વાઘુજી તાણી
મારા કાકાની છોકરી તો તમારો બિઝનેસ આરો સફળ થયો નહીં આ તો જો હજી બનાવી છે અમારી મામા તો ફેલ છે. વચ્ચેથી લે, પણ ખોટા પૈસા લાવો તમે સોના બધા. બોલવાનું બંધ જ કરતું નહીં તારા લીધે બધું બગડ્યું છે નકર મારા હાથમાં કદી ના બગડે એટલે કારીગર તું બન્યો તો મારા ઉપર તો કાયા થાતો જ નહીં વાખા. હા બહાર કેમ જાવું છે ઓય વાકી પણ બહાર કેમ જાવું છે એ પૈસા કાઢો લે નકે માર ખાઓ બસ પૈસા લાવો હેલો. આયો દશમન આયો આ વને બધું ઊંધું કરાયું હોય તું રાવણ દહન કરવા જાતો તો ની બરોબર હતું તે કાકા આપણે જલેબી બનાવો એમાં ને એમાં 1400 રૂપિયાનો સામાન લાયો અને 1400 રૂપિયાની પથારી ફેવરાઈ નખાઈ તાણી કાકા હું એ ભાઈ. પૈસા લાવો એટલે પૈસા લાવો કે નકે ખાઓ હમણાં. અરે વાહ, આ જલેબી છે આ જલેબી છે અરે આવી ઘેર લઈ જઈને છોકરાને ખવડાવે લે અમે બાપુજી એક જ મિનિટ હું એ તમાર ભેળો આવ્યો પૈસા માંગવાના છે મારે 1400 રૂપિયા એ કઈનું મોનવા નતો દેતો અને હવે તું જ બોલો તારી જીભે કે 1400 રૂપિયા ફેલ જા પરીક્ષા લીધી આ તો તારી કે તું ભૂકી છે એમ મોમાન છોગન ખા પરીક્ષા લીધી હોય તો મોમાન છોગન ખા એટલે હું છે વાતમાં હું છે અલે આભાની છોકન પરીક્ષા લીધી છે આજે શું બોલ્યો ખબર છે હા. કેરાઈન કે જો 1400 રૂપિયા મેં કાઢ્યા થી 1400 રૂપિયા તમે કાઢો 2800 રૂપિયા થાય અને મને છે ને 1400 રૂપિયા મારા પાસેથી લીધા એટલે મૂળ 1400 રૂપિયા જ ખર્ચો થયો છે અને બધો ખર્ચો મારા જોડેથી જ લીધો છે બરાબર. જે પૈસા પોતે ખર્ચાતા એને બારોબાર કાઢી નાખ્યા મારા અને ઘૂમતા આકાના પૈસાથી આપણે બધા લૂંટ્યા હા. પૈસા લાવો લે. એ, હવે પૈસા કાઢો લે એટલે પૈસા તમે લેવો છે પૈસા કાઢો. આલુ પણ આબરૂ પર હાથ ના નાખવાના હોય અલ્યા, એ, હજી પૈસા તો આલજો કહું તો હું જે પ્રમાણે રીસડી છે ને, એટલે એ પ્રમાણે દીધું નહીં હજી મેં. તું તારા પૈસાનું ધણી છે 700 રૂપિયા આલ્યા તા ને તને મળી જાય લાવ પૈસા કાઢવા છે હા, તને લાવો. મળી જાય કાઢ તને મળી જાય મળી જાય એટલે હાલ તરત એટલે કોઈ દાદોનમાં નહીં આલવાના વ્યવહારના છે અમારા છે લાવ પૈસા પૈસા બધાને મળી જાય બાકી દાદાગીરી નહીં કરવાની ખોટી વાત છે ભાઈ આપણે તો પૈસા આલ્યા નતા પણ આ જલેબી પાછી આ તે આલવા તો આયા અમે સીધ ભિખારી છે. હા તો ભિખારી તો તમે છો લ્યા દોડા કરો છો વસ્તીના ઓવે એ વાઘુજી ભાઈ અરે પછી હું લા તમે ભિખારી જ કેવો ભેગા અરે ભાઈ બંધો લે. બધાના પૈસા મળી રહી પેલા ઓલાવા 1.5 ફૂટિયાન પૈસા કાઢ મારા 1400 આલ્યા તા ને હા 1400 રૂપિયા જ ખર્ચો કર્યો તો પાર્ટનર થયો તો ને તું ઓવે 700 રૂપિયા તારા ભાગના આવશે કાયદેસર 1 રૂપિયો નહીં 1400 એટલે 1400 હા નકા માથું ફોડી નાખો હોય આનું ફૂડી હવે હા, બાજુ એ વ્યવહાર છે, એ વ્યવહાર છે. પાર્ટનર થયું તું કમાવા આવી તું એ વાત વ્યવહાર એ આ લાલચ કરી લાલચ એને 700 રૂપિયા તમારા જે સમજી લો બિઝનેસ આ તો- તમારો બિઝનેસ મારે લારી ઉપર ઘણા વર્ષો થઈ ગયા ભૂલી ગયો બાકી આ જલેબી તો 1 નંબર બનાવતો હું હવે લાવજો ફૂન થઈ પૈસા કાઢો હેડો આ તમારો બિઝનેસ છે ને 700 રૂપિયા નુકસાનમાં ગયો મારા 300 રૂપિયા 100 રૂપિયા 100 રૂપિયા હા એમ તાર જોડે કેટલા હતા હોય એના 300 મફુજીના એને નહીં આલ્યા નહીં આલ્યા મેં ચેતન છું હું હા એટલે ચક્રી રમીશ તમે ચેતન છો બધા અલ્યા ચકરી નહીં તમે ચકરી તો અમે બધા છો તે તમારા વાદે આખો દશેરો બગાડ્યો તાણે એ ભાઈ ચકરી નહીં મગજ વાપરીને બીજાને ચકરી બનાવે ઓવે તમે પૈસા નહીં આલ્યા ગરમી ના કરો તારે એટલે પૈસા નહીં આલ્યા પણ તમારી વાટ જોઈને તો બેઠા હતા કે એટલે તમે મફત આલવા નતા જલેબી ઈયન હે પૈસા નતા લેવાના લ્યા હરી વાત પટીજી અને અમે મારા હમે દાદાગીરી ના કરે હા બાબુજી આ બકાવાના ધંધા મેલ દો લ્યા ઓવે આનો આપણી વાત આટલા ધંધા તમે કર્યા કોઈ દાડો સફળ થયા છો અને તમારી નીતિ જ હારી નહીં લ્યા નીતિની વાત છોડી મેલો તમે ધંધાની વાત કરો છો ને ગળાની છોકરા દિવાળી આવે છે ને હારા મોલી બદામ લાવું અને પછી બદામના લોટની છે ને કાજુ કતરી બનાવું અને વેપાર કરું એમ નહીં એ કોઈ માથાકૂટ કર્યા જેવી નહીં એ બાબુજી આ એક ધંધો બાજરીનો લોટ દળાઈને તમે જ મગજ વાપરો તાણે એમ નહીં એક ધંધો નાખ્યો એ સક્સેસફુલ જોબ નાખ્યો સાચું બોલો કાજુ કતરી મારી નીતિ હારી હતી બાપુજી હા. મારે કોઈ છેતરવા નહીં સાચું. મારે વસ્તુ હારી આવવી છે ઓનલાઈન ઓર્ડર કર્યો હું કાજુ કતરીના તમે બંધ થો કે એટલે તું 1400 રૂપિયાનો મારા જોડે જ કલર કરી ગયો તું શું બિઝનેસ કરી પકડ તારા 700 બીજા આલ્યા તા ને તમ 100 રૂપિયા પટીજી વાત જેટી ગાઈ થી કપા ખાવા ઋણ મિલીને જઈ હા હવે હવે સાચું કહું તમને હા. આ પંદોતી રહ્યો ને આ મારા હંગા ધંધામાં હોય છે ને તો મારે કદી હરખી નહીં આવતી મૈડી નાખો ઓકડી મૈડી નાખો આપણો એમાં એના વક નહીં તમે ખુદ કોકના પગ કાપવા જ ફરતા હોય છો અને કોઈ બી ધંધામાં જો કોકના પગ કાપવા જો ને તો કદી હરખાઈ ના આવે હવે તમે પૈસા આલ્યા નતા અને બીજા બધા પૈસા મળી જશે એટલે ભાષણ ના આલો હોય બાકી મગજ છે ને આ જલેબીની મેક લઈ લઈ અને તડી જ છે અમે કશો વાંધો નહીં એ મગજ ને અમે સુધારી દે
અત્યારે જો હોજ પડવા આવી છે અને દહારો છે યાર. એટલે વાયના વાદે આપણે દહારો બગાડવો નહીં. ખેકાજી તમે બજાર તો તાત્કાલિક જલેબી ને ફાફડા લઈને આવો રા. એ કરશન કાકાના અહીંયાથી મારું નામ લેજો. ના વાઘુજીનું નામ ના લેતા ને હવે કરશન કાકાની દુકાને ના જાતા બીજે જાજો. હા. અને બીજેથી તમે તાર ફાફડા ને જલેબી લઈને આવો એટલા વાતની આપણે ઠેઠ ઉધી ખમાન મજા થઈ જાય. લાવો પૈસા. લો હેડ. 3 કિલો ઓવે 1.5 કિલો. કિલો નહીં કોઈ પૈસા નહીં લેતા હેલો હેડો હેડો મારા તો લે યાર. એટલે નારી લેવા તો કેવાયથી એ ફૂમતાઈ, લે હવે લેતા આવજો. ચિંતા ના કરો. હું ફોન કર્યો ને એમ ખાલી એક કિલો આપણે દોત વેરી નાખો પણ સોનામાં ઘરમાં હે. વાહ. કરશન કાકા લારીએ જા અને એમ છોકરાને કહેજે કે મારા કાકે કીધું છે જલેબી ને ફાફડા હાલતા હે ઉપર. આલસી આવો હાલ છે નાચે માલે